આજે હું શેર કરીશ તમારી સાથે મેંગો આઈસ્ક્રીમની રેસીપી। તો અહીં આગળ મેંગો લઈ લીધો છે, ધોઈને છોલીને કટ કરીને લઈ લીધો છે। હવે આપણે એને પીસી લઈશું। હવે આપણે એક બાઉલ મેંગો લીધો છે કટ કરીને। હવે થોડું અંદર પાણી એડ કરીશું અને પીસી લઈશું। હવે આપણે પીસી લીધો છે। આ રીતનો આપણે પલ્પ કાઢી લેવાનો છે એનો મેંગોનો। આ રીતે અહીંયા 1 કપ આપણે મેંગોનો પલ્પ લઈ લીધો છે। અહીંયા આગળ આપણે 500 દૂધ લઈ લઈશું ફૂલ ફેટ। હવે થોડું આપણે ઠંડો દૂધ કાઢી લઈશું 2 વાડકીમાં અને બીજું ગરમ કરવા મૂકીશું દૂધને ઉકળવા। એક દૂધમાં આપણે મિલ્ક પાવડર લઈશું 2 ચમચી। તો અહીંયા 2 ચમચી મિલ્ક પાવડર લીધો છે અને એક દૂધમાં કોર્નફ્લોર 1 ચમચી લઈ લઈશું આપણે। હવે કોર્નફ્લોર વાળું દૂધને મિક્સ કરી લઈશું। કોર્નફ્લોર વાળું દૂધ મિક્સ કરી લીધું છે। હવે મિલ્ક પાવડર વાળું મિક્સ કરી લઈશું। અહીંયા મિલ્ક પાવડર વાળું ને કોર્નફ્લોર વાળું દૂધ મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડી ખાંડ એડ કરીશું। આની અંદર આપણે થોડી ખાંડ એટલે ઉમેરવાની છે કે મિલ્ક મેડ ઉમેરવાનું છે, એટલા માટે થોડીક જ ખાંડ ઉમેરવાની છે। હવે મિક્સ કરી લઈશું ખાંડને અને એક ઉભરો આવે એટલે કોર્નફ્લોર વાળું દૂધ એડ કરીશું। હવે એક ઉભરો આવી ગયો છે। હવે આપણે કોર્નફ્લોર વાળું દૂધ ઉમેરીશું અને હલાવીશું। હવે એમાં મિલ્ક પાવડર વાળું દૂધ ઉમેરીશું, મિક્સ કરી લઈશું અને ઘટ થાય ત્યાં સુધી ઉકાળીશું આપણે એને અને સતત હલાવતા જઈને દૂધને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવાનું છે આપણે। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે, આપણું દૂધ ઠીક થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી લઈશું આપણે અને એને ઠંડુ થવા દઈશું। ઠંડુ થઈ ગયું છે। અહીંયા કલાક માટે આપણે ઠંડુ થવા મૂક્યું હતું તો ઠંડુ થઈ ગયું છે। હવે એમાં એડ કરીશું મિલ્ક મેડ। તો અહીંયા અડધો કપ મિલ્ક મેડ એડ કરું છું અને 1 કપ ફ્રેશ ક્રીમ એડ કરું છું મેં। હવે આ બધાને આપણે મિક્સ કરી અને એક મિક્સરમાં ફેરવી લઈશું। મિક્સરમાં એડ કરીને આપણે પીસી લેવાનું છે ને સારી રીતે। અહીંયા આપણે મિક્સરમાં હવે તપેલીમાં એડ કરી લઈશું આપણે। મેંગોનો પલ્પ એડ કરીશું। અહીંયા 1 કપ મેંગોનો પલ્પ લીધો છે મેં। આપણે એને મેંગો એડ કરીને કમ્પ્લીટ કરી લીધું છે। અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું, મિક્સ કરી લઈશું। આપણે રેડી થઈ ગયું છે। હવે ડબ્બામાં ભરી લઈશું અને ફ્રીઝરમાં મૂકીશું। તમે આની ગુલ્ફી બી બનાવી શકો છો, તે હું બતાડીશ તમને। આ રીતે ગ્લાસમાં ભરી થોડા મેંગોના ટુકડા એવાના એડ કરીશું આપણે। હવે બેમાં આપણે થોડા થોડા મેંગોના ટુકડા એડ કરીશું। હવે હલાવી લઈશું। હવે બદામ કાજુ આપણે ઉપરથી પછી એડ કરીશું। હવે આપણે આખી રાત માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું। પોલિથીન એડ કરીશું આપણે। પોલિથીન મૂકીને પેક કરી લઈશું અને આખી રાત માટે ફ્રીઝરમાં મૂકીશું। હવે આની પર બી આપણે ગુલ્ફી બનાવવાની છે, એની પર બી પોલિથીન આ રીતે મૂકીને પેક કરીને રબર મારી દઈશું આ રીતે। આને બી આખી રાત માટે સેટ થવા મૂકી દઈશું આપણે। આખી રાત આપણે સેટ થવા મૂક્યો તો સેટ થઈ ગયો છે આપણો આઈસ્ક્રીમ, મેંગો આઈસ્ક્રીમ। હવે આપણે સર્વ કરી લઈશું બાઉલમાં।
હવે ઉપરથી આપણે બદામની કતરણ ને કાજુની કતરણ એડ કરી. આપણો સર્વ થઈ ગયો છે. હવે આપણે ગુલ્ફી બી સર્વ કરીશું. ગુલ્ફી બી બનાવી ગ્લાસમાં, કાજુ બદામની કતરણ એડ કરીશું. આપણી મેંગો આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગઈ છે. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો. ફરી મળીશું નવા વિડીયોમાં.